मौसम मस्ताना रास्ता अनजाना जाने किस मोड़ पे कारीगर છીએ तो આપણે કારીગર નથી પણ તો કંઈક ચેક તો છે કે નિઝામ સર આપ આગે બઢો હમ આપકે સાથ હૈ તમે આગળ વધો અમે તમારી સાથે છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. મિત્રો, ઘણા બધા કમેન્ટો કરો જ છો કે 2 દિવસથી ક્યાં વયા ગયા. ખરેખર ખૂબ ગમે છે કે તમે મારા વિડીયોઝ રેગ્યુલર જોવાનો રાખો છો. હવે 2 દિવસ એ માટે બિઝી થઈ ગયો હતો કારણ કે આપણે એક પીપીટીનું કામ ચાલે છે. પીપીટી ઇટ મીન્સ કે 11-12 જે કોમર્સ છે ને એ કોમર્સને લઈને આપણે પ્રેઝન્ટેશન તૈયાર કરીએ છીએ. એકાઉન્ટ, સ્ટેટ, બીએ, ઇકોનોમિક્સ, એસપીસીસી અને સાથે ગુજરાતી વિષય પણ આપણે લીધો છે. હવે એની અંદર જે કંઈ પણ વિડીયોઝ છે એ ટૂંક સમયની અંદર આપણે સ્ટાર્ટ પણ કરવાના છે. પાછલા 1 વર્ષથી મારે આનું કામ ચાલુ છે. ઓલમોસ્ટ બધું પૂરું થઈ ગયું છે અને ટૂંક સમયમાં એક એપ્લિકેશન પણ આપણે લોન્ચ કરવી છે. સાથે જેટલા પણ વિષયો છે બધા વિષયોના જેટલા પણ ચેપ્ટરો છે આ તમામ ચેપ્ટરો વિથ સોલ્યુશન આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે લગભગ એપ્રોક્સિમેટલી હું 16 કલાક સુધી બેસું છું વર્ક માટે કરીને, ને એની અંદર સ્વાભાવિક છે કે વ્લોગ બની ન શકે. એટલે અને આજે જવાનું થયું છે આપણે. એટલે સાંજના વાગે છે અત્યારે 5. તમે વિચાર કરો કે હું 5 વાગ્યે વ્લોગિંગની શરૂઆત કરું. એટલે થોડુંક ટ્રાવેલિંગ પણ કરવાનું છે. બહુ લોંગ ન કહી શકાય, શોર્ટ ટ્રાવેલિંગ કહી શકાય, પણ શોર્ટ ટ્રાવેલિંગની અંદર આવવાની છે ખૂબ જ મજા. સાથે કોણ કોણ છે રસ્તામાં તમને બતાવું. તો ચાલો રસ્તામાં ચાલતા જઈએ, બ્લોગ બનાવતા જઈએ, ઘણી બધી બાબતોની ઇન્ફોર્મેશન પણ આપતો જાઉં અને વાતો કરતા જઈએ. આજની સફરમાં અમારી સાથે જોડાયું છે કોણ? તો કે મારા કાકા એટલે કે ઇકબાલ કાકા. તમે ઓળખો જ છો, અમારે માહિર એમનો સન છે. ત્યાર પછી અબ્દુલભાઈ હાઈ તો કરી દો અબ્દુલભાઈ. હા એમ. સાથે ઇબ્રાહીમભાઈ. જો કે ગયા વખતના જાફરાબાદના વ્લોગમાં મારા કાકા હતા ને સાથે બીજા ભાઈઓ હતા, પરંતુ મને કે ચાલો લઈ જાઓ. પરંતુ જાતા આપણે જાફરાબાદ છીએ નહીં, બીજી જગ્યાએ જઈએ. બતાવું તમને ક્યાં, પણ રસ્તાના સફરની મજા કરતા જઈએ. હવે આ લોકોને પણ કેમેરાનો એક ફિયર હતો, ડર હતો. મેં કીધું ઉડાડીએ ચાલો. રસ્તામાં ક્યાંક એવી બબાલ બને તો કેમેરો ખોલીને ઊભું જ રહી જવાનું. આવી ગયો, મજા આવે છે ને. ચાલો તો જઈએ ને મજા કરીએ. આજ વરસાદી વાતાવરણ છે, નોર્મલ. રસ્તો મસ્ત છે. આ જોઈને મને એક ગીત યાદ આવી ગયું કે મોસમ મસ્તાના રાસ્તા અનજાના જાને કિસ મોડ પે બન જાયે કોઈ અફસાના. હવે એમ કહેતા નહીં કે નિઝામ સર ગાઓ, બાકી તમે વિડીયો મૂકીને વયા જાશો બધાય. પેલી નજરે જોતા તો એમ લાગે કે આપણે જો સામેનું ઓલું ભૂંગળું દેખાય છે એમાંથી એન્ટર થવાનું છે, જે પણ હકીકતમાં એવું નથી. પહેલી નજરે તો એવું લાગ્યું હતું, પણ અહીંયા સાઈડમાંથી આપણે એન્ટર થવાનું છે. એ તો અહીંયા રહી ગયું છે, આપણે અહીંયાથી જવાનું છે. એ છે વેરાવળની યાર્ડ માર્કેટ. ચાલો ફટાફટ કમેન્ટ કરો કેવું લાગ્યું તમને. કેસરિયા ફાટક થી સીધું આપણે અંદર નીકળી જાય એટલે સીધા દીવ. અત્યારે અમે 7 વાગે છે ને પહોંચી ગયા સોનારીયા ફાટકે. એટલે કે આમથી સીધા આવો ને તો એટલે કે માંગરોળ થી ઉના થઈને, ત્યાર પછી ઉના તો હજી બહાર છે, પરંતુ કોડીનાર થઈને વેરાવળ કોડીનાર આમની બાજુ છે એ તમારે સોનારી ફાટક એટલે કે સોનારીનો તમને ત્યાં બોર્ડ જોવા મળશે. અને ત્યાંથી પછી આ જે વિસ્તાર છે ને આખો એ કેસરિયા, અને તમે આમની બાજુ જાઓ ને એટલે એ તમને જવા મળે દીવ. અને આમ જે સીધા જાઓ તમે આ બાજુ સીધા જાઓ એટલે સીધા તમે નીકળી જાઓ ભાવનગર. હવે એક ભાઈની રાહ જોઈએ છે, એ ભાઈ આવે એટલે પછી શું આગળનો પ્લાન બને છે. કારણ કે જો દીવ જાઓ ને તો 25 કિલોમીટરની આસપાસનું અંતર કાપવું પડે એમ છે. એટલે 25 ને 25 + 50 કિલોમીટર ઈ થાય. એટલે મારે ફરી પાછું કલાક જેવું બગડે એમ છે. એક ભાઈને બોલાવ્યા છે, એ લોકો આવે એટલે આ લોકો અહીંયા બેસીને વેઇટ કરે છે. એ ભાઈ આવે ને ત્યાર પછી એમની સાથે શું પ્લાન બને છે જોઈએ. મિત્રો, પ્લાનમાં હવે ચેન્જીસ થયો છે. કાકા કે ચા પહેલા જમતા જઈએ તો ચાલો રાજધાની રેસ્ટોરન્ટમાં આપણે સૌથી પહેલા જમી લઈએ. જોઈએ જમવામાં શું છે. ટમેટા, દાળ, પનીર બટેટા, ત્યાર પછી રોટલી, સંભારો, ભૂંગરા, ડુંગળી, નમક, લીંબુ અને સાથે છે અચાર. જોજો કઈ ભૂલાય નહીં, પછી પાછા કહેતા નહીં કે ભાઈ બધું દઈ જાઓ. મિત્રો, અમે જમી લીધું છે અને હું હવે દીવ મૂકવા માટે જવાનું છું નહીં, કારણ કે
મારે લેટ થઈ જશે. એટલે કાકાને અહીંયા ઓટો રિક્ષાને બોલાવી લીધી છે, એમના ભાઈ આવી ગયા છે, એટલે એ લોકો ઓટો રિક્ષામાં નીકળી જશે. ચાલો તો અમે નીકળીએ જ હવે. ચાલો ભાઈ, મિત્રો મળી ગયા કે બ્લોગ બનાવો છો? કેમ છો ભાઈ, મજામાં? શું નામ? હિતેશ ગઢવી. હાલો. નટવરસિંહ ઝાલા. રાજસ્થાન અહીંયા ફરવા માટે? જોબ શેની? पवन चक्की का. अच्छा, ठीक है, तो निज़ाम जेठवा चैनल को सब्सक्राइब करो, ठीक है, लाइक करो और शेयर करो, ठीक है. चलो मिलते हैं, थैंक यू. મિત્રો, ગયા વખત જાફરાબાદથી મારું રનિંગ એકલું હતું, અત્યારે વાગી ગયા છે 8, પરંતુ આજે હું એકલો છું નહીં, મારી સાથે મારો બોડીગાર્ડ સાથે છે, એટલે કે માહિર જોડે છે, અને એને મારે લઈ જાવો છે આમ ધારી થઈને જંગલમાંથી. આવું ને જંગલમાં એને રસ્તામાં મેં કીધું જંગલમાંથી જવું છે આપણે, ધારી થઈને પછી સાથે સાસણ ફરતા ફરતા, એટલે સિંહ પણ જોવા મળી જાય, એટલા સમયથી જોયા નહીં હોય. કા તો ધારી થઈને જવું જ કે બ્લોગિંગ કરતો હતો ને, તો મને મળી ગયા છોકરાઓ. એ કે તમે દીવ આવ્યા હતા? મેં કીધું ના, દીવ નહોતો આવ્યો. હવે તમને હું કહી દઉં કે હું અહીંયા કરવા શું આવ્યો હતો. કારણ કે કાકાનું જે બોટોનું કામ છે ને, અગાઉ આપણે જાફરાબાદમાં મેં તમને બતાવ્યું હતું, બોટોનું કામ છે, તો એકાદ બે બોર્ડ બનાવવાની હતી, એટલે એમને અહીંયા ઓર્ડર હતો, તો ઓર્ડર માટે કરીને મૂકવા આવ્યો. પરંતુ મેં કીધું દીવની અંદર સુધી જાવું એના કરતાં બેટર કે ત્યાં રિક્ષા બોલાવી લીધી, અને એ લોકો ત્યાંથી જ એમના જે કંઈ પણ મહેતાજી હતા એમની જોડે વયા ગયા, અને મેં કીધું હું અહીંયાથી વહેલો નીકળી જાઉં તો વહેલો ઘરે પહોંચી જાઉં એમ. ગયા વખત તો તન્હાઈમાં હતો, પણ આ વખતે તો મારી સાથે અમારો છે માહિર, ને મેં કીધું કે આપણે ધારી બાજુ થઈને જઈએ, તો કે નહીં, આપણે ધારી બાજુ નથી થઈને જવું. એટલે ટેન્શનમાં કેમ બેઠો તું? ઉપાધિ છે કંઈ? તો કઈ ચિંતા એમ કઈ ચિંતા વિંતા નથી ને? હોય તો કેજો, આપણે ધીમે ધીમે પહોંચી જશું. બીક લાગે? નથી લાગતી ને? એમ ક્યાં મને ક્યાં લઈ જશે? એમ તો જો કે છોકરાઓને વિશ્વાસ છે કે ઘેર જ પહોંચાડશે. જવા ટાઈમે તમે ગાડી નહોતી રોકી ગઈ, પરંતુ પવન ચક્કીના જે પાંખા છે ને, ચાલો એ હું તમને બતાવતો. ચાલો, હવે ફૂલ નજીકથી જોવા મળ્યું છે, મેં કીધું ચાલો એ પણ તમને બતાવી દઉં. ચાલો બતાવું. કામ રીંગણું દેખાય? ચાલ, બહુ નજીક લઈ જવી પડે લાઈટ ને. મિત્રો, તમને અંધારામાં કઈ દેખાય નથી દેખાતું ને? અમારો થઈ ગયો પોપટ. અમે બે ઉતરીને પવન ચક્કીના પાકા જોવા ગયા. અહીંયા જઈને જોયું ને તો ફૂલ અંધારું, કઈ દેખાયું જ નહીં. પાછા ગાડીમાં આવી ગયા. અમે ગાડી રોકી છે પાણીની બોટલ લેવા માટે. હવે એ આવે ને પૈસા તો અલે કઈ ખાવું છે તારે? નહીં પાન લો. અલે લઈ લે, પૈસા લેતો જા, પકડ. એ આવે ને પછી કંઈક થોડુંક થ્રિલ કરીએ રસ્તામાં, થોડીક મજા કરીએ. સારું, એનું થોડુંક જીગર પણ તપાસી લઉં, પણ આવવાની છે ખૂબ મજા એમ. થોડુંક 20-25 કિલોમીટર જાય ને પછી કંઈક આપણે પ્લાન કરીએ નાનો અમથો. મિત્રો, ઢોળાસા મેં પાણી લેવા માટે ગાડી રોકી ને બોટલ લેવા માટે, તો બંને ભાઈઓ મળી ગયા. એ કે તમારી યુટ્યુબ ચેનલ કઈ છે? આગળ બોર્ડ માર્યું છે, તો મને એ લોકો મળ્યા. શું નામ છે? સોહાન ખાન. ઓય માશાઅલ્લાહ. ને તમારું? રહીમ ખાન. સોહાન ખાન અને રહીમ ખાન અમને બંને મળી ગયા. આપણા સબસ્ક્રાઇબમાં બીજા 2 સબસ્ક્રાઇબરનો ઇજાફો થવાનો છે એમ. અહીંયા પ્રોપર ડોળાસાના જ? અચ્છા, શું કરો છો તમે? તમે ભણો છો? કેટલામું? 7મું. ક્યાં અહીંયા જ? ને તમે? અમે જખો બંદર નોકરી કરીએ. જખો બંદર? એટલે જખો બંદર અહીંથી આપણો કચ્છ 600-700. અચ્છા, કચ્છ જખો બંદર. મેં કીધું અહીંયા ક્યાં જખો બંદર આવ્યું આ બાજુ? અચ્છા, નોકરીનું પૂછ્યું ને એટલા માટે. તમારું નામ? કનકસિંહ. ચાલો, તમને પણ મળીને આનંદ થયો. ચાલો ભાઈ, મળી ગયા મારા મિત્રો, અને એક નવો સંબંધ અમારો સ્થપાઈ ગયો. ચોક્કસપણે માંગરોળ આવો ત્યારે ચોક્કસ મુલાકાત કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બરાબર? અને જેટલા પણ મિત્રો છે એને શેર કરી દો. નિઝામ જેઠવા. ચાલો, ઓકે, ચાલો મળીએ છીએ. ચાલો, આવજો, બાય બાય. મિત્રો, રાત્રિ દરમિયાન આ રોડ ઉપર ખાસ ધ્યાન રાખજો, કારણ કે રસ્તાઓનું કામ ચાલુ છે ને, એટલે ઘણી જગ્યાએ ડાયવર્ઝન ને એવું બધું છે, એટલે સાવચેતીથી શક્ય બને તેટલું વાહન ચલાવવાનું રાખવું એમ. ક્યાંથી કયા પ્રકારના તમને ખાડા જોવા મળશે ને ડાયવર્ઝન જોવા મળશે ને એની ખબર જ નહીં રહે. બાકી રસ્તા બધા બની ગયા છે ટોપ, બહુ મસ્ત રસ્તા બની ગયા છે છેલ્લે સુધી, એમ છેવટ સુધી. આગળ એક ડાયવર્ઝન નો બોર્ડ મારેલો હતો, એ તો સારું થયું, બાકી સીધા ઢોળા ઉપર ચડી જત. કા
કે જઈને આપણે જઈએ ફ્લાયઓવર પરથી સીધા માંગરોળ. ઘરના અચાનક ટેન્શન ના આવી જાય કે ક્યાંથી ટપકા કા. અને તું પડતો પાછો રસ્તો દબાઈ જાય એમાં ના નહીં. ગાડી કેમ ઝટકા મારે જ માહી? હે ઝટકા કેમ મારે ગાડીમાં જોતો? જોતો આગળના ટાયરમાં જોતો પંક્ચર બંક્ચર નથી ને? ગયો જી ચેક કરે પાછળમાં. ગાડી ઝટકા કેમ મારતી હતી તો? ચાલતી કેમ નથી? ઉપાધિ વાળું કામ છે. ગાડી હા ચાલે જ તો ખરી ધીરે ધીરે. ટેન્શન માં આવી ગયા તમે કીધું આ થયું શું વળી? ઉપાધિ થઈ ગયા હમણાં. પછી જગ્યા વાળું છે. હવે તો ગેરમાં જ છે ને, પણ સ્પીડ કેમ નથી પકડતી ગાડી? ધીમી ચાલે. શું કરશું માહિર? સ્પીડ નથી પકડતી ગાડી. શું હશે? ખોલશું બોનેટ? ખોલશું હે? બોનેટ ખોલશું? કારીગર છીએ તો આપણે. કારીગર નથી પણ કઈ ચેક તો કરવું પડશે ને આપણે કે આમ કેમ ચાલે ઝટકા મારતી મારતી. હવે ઝટકા મારે જ તો ગાડી ની બી ફૂલ છે. એસી બી ધીમું ધીમું ચાલે છે કે ચાલતું જ નથી? બંધ છે. હવે કામ કરીએ આપણે, કોઈ ગાડી વાળાને રોકીએ ને એની મેરે છે ને આપણે ગાડીને બંધાવી લઈએ. મને એવું લાગે છે તો જ આપણે ટાઈમે પહોંચી શકશું. બાકી પહોંચવું સાલું અઘરું છે. છોડીને લેવા દીધું. અરે ક્લચ છોડીને લીવર નથી દેતો. લીવર હું ફૂલ દઉં, પગ દબાવી દીધો જ મેં, તો બી ગાડી એટલી સ્પીડમાં નથી ચાલતી. તકલીફ છે ગાડી સ્પીડમાં તો ચાલવી, સ્પીડ તો પકડવી જોઈએ ને. અહીં પગ દબાવી દીધો જ મેં આખો. સ્પીડ તો પકડવી જોઈએ ને ગાડી. જો છે ઝટકા મારે તો હું શું કરું? કહું કે બોનેટ ખોલ નાખીએ કા પછી ગાડી રોકશું કોક ને? શું કરશું? બાંધી દેશું? લે આમ તો બાંધવી તો પડશે, કંઈક તો કરવું પડશે ને આપણે. ચાલ હસી દેખો તો. તો મિત્રો પહોંચવા આવ્યો માંગરોળ અને નક્કી જ ન હોય ક્યારે ક્યાં નીકળવાનું થાય. આજે જુઓ નીકળવાનું હતું અને બપોરના ફોન આવ્યો કાકાનો કે ભાઈ ચલો જવાનું થાય છે. તો મેં કીધું ઠીક છે ચાલો જઈએ. અને તમારી સમક્ષ આજની દિનચર્યા પણ બતાવતો ચાલું. પરંતુ રાતની સફરની મજા કંઈક અલગ જ હોય છે. ये रात है, ये मौसम, समंदर का किनारा. સમંદરનો કિનારો તો મને ક્યાંય દેખાતો છે નહીં, ચારે બાજુ ઝાડવા છે અને એ ચંચલ હવા. ખરેખર તમે પણ રાત્રિની સફર માણી જ હશે અને રાત્રિની સફરની મજા અદ્ભુત હોય છે. પણ મિત્રો જ્યારે પણ હું સફરમાં નીકળું છું ને તો ત્યારે કોઈને કોઈ સંગાત સાથ મળી જ જાતો હોય છે. ક્યાંક ને ક્યાંક લોકો મને મળી જાય છે. એકલો તો લગભગ હોતો જ નથી. જેમ કે ને એકલું રહેવું પણ એક કહેવાય ને અલ્લાહની નહેમત છે. ઘણી વખતે આપણે એવું વિચારતા હોઈએ કે મને આનો સાથ મળી જાય, આ મારી સાથે હોય. અને ઘણી વખતે મને કમેન્ટ પણ આવતી હોય છે કે નિઝામ સર આપ આગે બઢો, હમ આપકે સાથ હૈ, તમે આગળ વધો, અમે તમારી સાથે છે. પરંતુ ઘણી વખત એકલતા છે ને, એ એકલતાની અંદર તમે કોઈ ના હોય, આજુબાજુમાં આપણા કોઈ લોકો જ ના હોય અને તમે જ્યારે એકલા હોય ને ત્યારે તમારા અંદરનું ભીતરનો એક વ્યક્તિ એટલે કે તમે ખુદ તમે પોતે તમારો પરમ અંદરનો એક મિત્ર અંદરથી જાગે અને એમ કે નિઝામ કોઈ ન હોય તો ઇટ્સ ઓકે, હું છું ને.
અને કહેવાય ને કે અલ્લાહની પણ એ યાદી અપાવે છે કે ભાઈ બીજાનો સાથ આપણને મળતો હોય તો ક્યાંક ને ક્યાંક આપણે એને ભૂલી જતા હોઈએ. ઘણી વખતે આપણી અંદરનો એક ડર હોય કે યાર આ વ્યક્તિ મારી સાથે નથી, અથવા તો હું એકલો છું. તો જીવનની અંદર એકલું રહેવું એ પણ એક નેમત છે. હા, ઘણી વખતે હું સફરમાં એકલો હોઉં છું તો એકલું રહેવું પણ એક નેમત છે કે ચલો દુનિયામાં કોઈ વ્યક્તિ નથી, તમારી જોડે કોઈ એવું વ્યક્તિ છે જ નહીં કે જે તમારા સપોર્ટમાં છે. કેમ કે તમે એકલા નીકળ્યા છો તો એ સપોર્ટની અંદર તમારી સાથે કોણ છે તો કે અલ્લાહ છે, એ ઈશ્વર છે. એ તમને દરેક મુસીબતોમાંથી, દરેક બાબતોમાંથી તમને બહાર નીકાળશે. આજની સફરમાં તો મારો બોડીગાર્ડ મારી સાથે હતો, રસ્તામાં આવીને ઉતાર્યો, પણ હવે એ ડરો નહીં. કેમ કે સ્વાભાવિક છે, મારો કઝિન છે, બીવાની તો વાત આવતી જ નથી. કેમ કે નિઝામ બીતો છે નહીં કે મારા કઝિન કોઈ બીવે. પણ આજની સફરની ખરેખર ખૂબ મજા આવી. હવે મેં એવું વિચાર્યું છે કે ભાઈ સોમ ટુ શુક્રવાર એટલે કે એ જે વર્કિંગ ડે છે, 4 દિવસ આપણે વર્કિંગ ડે રાખીએ, અને શનિ રવિ જો તમારે મારી સાથે સફર કરવી હોય તો કમેન્ટ ચોક્કસ કરો. આપણે કંઈક એવો પ્લાન કરીશું અને કંઈક એવું વિચારીશું કે ભાઈ એ અમુક જે પ્લેસ છે કે જેની અંદર બ્લોગિંગ થઈ શકે તો તમે પણ મારી સાથે જોડાઈ શકો છો. જો જોડાવવું હોય તો આપણે કંઈક ડિસાઈડ કરીશું, ભાડું ને એવું બધું પણ આવશે મજા. જો તમે વિચારતા હોય એવું તો મોસ્ટ વેલકમ, આવો મારી સાથે. અને બસ આજના વિડીયોમાં એટલું જ. ઘણા બધા કાર્યો બાકી છે જે ઓલરેડી છે, તમારા બધાની કમેન્ટ છે, આપણે એને પણ પૂર્ણ કરીશું. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ આનંદમય રહો, ખૂબ પ્રગતિ કરો. આવજો.